સુરત રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ ચલાવતો હતો દારૂનો અડ્ડો. વહીવટદાર સુનિલ પોતે જ દારૂનો ધંધો ચલાવતો હતો. 2022માં જે જગ્યા પર વિજિલન્સથી રેડ થયેલી તે જ જગ્યા પર સુરત રેલવેના ડીવાયએસપી દીપક ગોર તેમજ આઈજીનો કથિત વહીવટદાર સુનિલ ચૌધરી નશાની હાલતમાં તેમનો અંગત બુટલેગર બોલાને દારૂ વેચાણ કરાવતો રંગેહાથ જનતા રેડમાં પકડાયો. આ સ્થળે 2022માં વિજિલન્સની રેડ થયેલી, જેમાં સુનિલ ચૌધરી તેમજ ગંભીરસિંહની ભૂમિકા સામે આવતા તે જિલ્લાને બદલી કરેલ હોય, પરંતુ હવે ડીવાયએસપી ગોર તેમજ સુરત રેલવે પીઆઈ સાથે સેટિંગ કરીને ફરી પાછા એ જ સ્થળે આવીને ધંધો ચાલુ કરાવ્યો. ગત રાત્રે જનતાએ રેડ કરીને, જેમાં સુરત રેલવે પીઆઈ જેબી મીઠાપરાએ નશાની હાલતમાં રહેલ વહીવટદાર સુનિલ ચૌધરીને ભગાડી દીધો હતો. સુરત રેલવે ડીવાયએસપી દીપક ગોર અને આઈજીનો વહીવટદાર સુનિલ ચૌધરી નશાની હાલતમાં દારૂના અડ્ડા પરથી પકડાયો. મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગડાવત. ગઈકાલે સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ હતો. સમગ્ર ઘટના એવી હતી સાહેબ, 9 થી 10ના ગાળામાં સુરત રેલવે સ્ટેશન ઉપર પાણીની ટાંકી પાછળ દારૂનો ધંધો વેચાણ થઈ રહ્યો હતો. ત્યાં પોતે સુનિલ ચૌધરી વહીવટદાર ત્યાં દારૂ પીતો હતો. એ સીસીટીવી ના ફોટો દેખાડે કે એ કચ્છમાં માલ લાવી પોતે દારૂ વેચાણ કરી રહ્યો હતો. એ એક માણસને સાથે રાખીને બોલો નામ છે એનો. એ બધા અહીંયાના તમામ નાના મોટા અહીંયાના સ્થાનિક અધિકારીઓને, મોટા અધિકારીનો આઈજી અને ડીએસપી એવા દીપક ગોર સાહેબનો વહીવટદાર છે. એ આ ઉઘરાણી કરીને પોતે તમામ દારૂનો તમામ પૈસો એ ઉચ્ચ અધિકારીને સુધી મોકલે છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.